અને રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર થયા. રાજ્યના ગૃહ વિભાગે 37 આઈપીએસની બદલીના આદેશ કર્યા છે. એસએમસીના વડા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના આઈજી બનાવાયા. સીબીઆઈના અનુભવી રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જ આઈજીનો ચાર્જ સોંપવામાં આવ્યો. તો એજી ચૌહાણ કે જેમને અમદાવાદ શહેર ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. એનએન ચૌધરીને આઈજીપી તરીકે IB2 ગ્રુપમાં મૂકવામાં આવ્યા. ગગનદીપ ગંભીરને એસએમસીના એડિશનલ ચાર્જ સોંપવામાં આવ્યો. તો લાંબા સમયથી પોસ્ટિંગની રાહ જોતા આઈપીએસ શમશેરસિંહને મહત્વનું પદ સોંપવામાં આવ્યું છે. તેમને સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ તરીકે નીમવામાં આવ્યા છે. તો કરણરાજ વાઘેલાને સુરતમાં જ બઢતી આપી ક્રાઇમ બ્રાન્ચના કમિશનર બનાવાયા. પરીક્ષિતા રાઠોડની બનાસકાંઠા રેન્જ આઈજી તરીકે બદલી કરવામાં આવી છે. તો રાજ્યના પોલીસ તંત્રમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો. આઈપીએસની બદલી 37 જેટલા આઈપીએસની બદલી કરવામાં આવી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર, શું વધુ વિગતો? બિલકુલથી મોડી રાત્રે એક મહત્વપૂર્ણ ઓર્ડર ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. 37 આઈપીએસ અધિકારીઓની બદલી જે છે તે કરવામાં આવી છે અને તેની અંદર શમશેરસિંહ કે જે આ ચાલુ માર્ચ મહિનામાં જ નિવૃત્ત થઈ રહ્યા છે, માર્ચ મહિનાના અંતે તેમને જે વેઇટિંગ ફોર પોસ્ટિંગ લાંબા સમયથી હતું તેમને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. શમશેરસિંહને ડિરેક્ટર સિવિલ ડિફેન્સ એન્ડ કમાન્ડન્ટ જનરલ તરીકે મૂકવામાં આવ્યા છે. અશોક કુમાર યાદવ જે 2003ના આઈપીએસ અધિકારી છે તે રાજકોટ રેન્જ આઈજીપીથી બદલી કરીને ગાંધીનગર ખાતે CID ઇન્ટેલિજન્સની અંદર મૂકવામાં આવ્યા છે. ગગનદીપ ગંભીર કે જેઓ એડમિનમાં આઈજીપી છે તેમને વધારાનો હવાલો સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવ્યો છે. ગૌતમ પરમાર કે જે ભાવનગર રેન્જ હતા તેમને ગાંધીનગર ખાતે આઈજીપી CID ક્રાઇમ તરીકે બદલી કરવામાં આવી છે. રાઘવેન્દ્ર વત્સને સુરત એસીપી ક્રાઇમથી બદલી કરીને અમદાવાદ રેન્જમાં મૂકવામાં આવ્યા છે. આ સિવાય ટોટલ 37 અધિકારીઓ છે અને એવા અધિકારીઓ પણ છે કે જે વેઇટિંગ ફોર પોસ્ટિંગ હતા અને જેમને એસપી તરીકે મૂકવામાં આવ્યા હતા થોડા સમય પહેલા, તેમને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. ત્યારે ગૃહ વિભાગે આ બદલી કરી છે. આઈપીએસ અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી, જેમાં અનેક મહત્વના હોદ્દાઓ અપગ્રેડ કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય કે જેમને રાજકોટના રેન્જ આઈજી તરીકેની નવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી, જ્યારે સીબીઆઈનો બહોળો અનુભવ ધરાવતા રાઘવેન્દ્ર વત્સને અમદાવાદના રેન્જ આઈજી અને ગગનદીપ ગંભીરને એસએમસીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. લાંબા સમયથી જેઓ વેઇટિંગમાં હતા સિનિયર આઈપીએસ શમશેરસિંહ કે જેમને સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ તરીકે તેમને નિયુક્તિ આપવામાં આવી છે અને એક પૂર્વે મહત્વનું પોસ્ટિંગ પણ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ ઝોન 8ની નવી રચના સાથે ટ્રાફિક અને ક્રાઇમ વિભાગમાં મોટી ફેરફાર કરી રાજ્ય સરકારે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો આ એક પ્રયાસ કર્યો છે. ત્યારે ગુજરાત ગૃહ વિભાગ કે જેમના દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં એક મોટો વહીવટી ફેરફાર કર્યો છે. 37 જેટલા આઈપીએસ અધિકારીની સામૂહિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. કેટલાક મહત્વના હોદ્દાઓ આપવામાં આવ્યા છે, અપગ્રેડ કરવામાં આવ્યા છે, જેમાં શમશેરસિંહ કે જેમને હાલની પોસ્ટિંગ વેઇટિંગ ફોર પોસ્ટ હતું અને ડાયરેક્ટ સિવિલ ડિફેન્સ મહત્વનો એક જવાબદારી તેમના શિરે છે. અશોક કુમાર કે જેમને આઈજીપી CID ઇન્ટેલિજન્સ ગાંધીનગરમાં તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. રાઘવેન્દ્ર વત્સ કે જેમની અમદાવાદ રેન્જ આઈજી તરીકે બદલી કરવામાં આવી. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈમાં લગભગ 5 વર્ષથી તેમની લાંબી ડેપ્યુટેશન સેવા અને ત્યારબાદ ગુજરાત કેડરમાં પરત ફરેલા આઈપીએસ અધિકારી રાઘવેન્દ્ર વત્સ કે જેમની અમદાવાદ રેન્જ આઈજી તરીકે બદલી કરવામાં આવી છે. એજી ચૌહાણ અમદાવાદ શહેર ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર. અમદાવાદ શહેરમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. એજી ચૌહાણ કે જેમને અમદાવાદ શહેર ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર અને NN ચૌધરીને ઇન્ટેલિજન્સ 2 ગાંધીનગરમાં આઈજી તરીકે રાખવામાં આવ્યા છે. સુરત શહેરમાં પણ મહત્વના ફેરફાર, પોલીસ તંત્રમાં બદલાવ ત્યાં પણ કરવામાં આવ્યો છે. મહેન્દ્ર બગડિયા સુરત શહેરના સેક્ટર 2માં એડિશનલ પોલીસ કમિશનર તરીકે, કરણરાજ વાઘેલાને સુરત શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 8 ઝોન બનશે. અત્યાર સુધી 7 જેટલા ઝોન હતા. 8 ઝોન, જેમાં ડીસીપી તરીકે મયુર પાટીલ કે જેમની પણ નિમણૂક કરવામાં આવી છે. શમશેરસિંહ 2 મહિનાનું વેઇટિંગ હતું અને ત્યારબાદ તેમને પોસ્ટિંગ મળ્યું છે.
સિનિયર આઈપીએસ શમશેરસિંહનું એસીબીમાંથી ડેપ્યુટેશન પર જવું અને ત્યાંથી પરત ગુજરાત આવવું એ ભારે ચર્ચાનો વિષય રહ્યો હતો. ત્યારે ફેરબદલના આ તમામ મહત્વના ચર્ચિત ચહેરા જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ગગનદીપ ગંભીર આઈજીપી સ્ટેટ મોનિટરિંગ સેલ તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી છે. ગૌતમ પરમાર આઈજીપી સીઆઈડી ક્રાઇમ તરીકેની મહત્વની તેમને જવાબદારી સોંપવામાં આવી છે. પરીક્ષિતા રાઠોડ બનાસકાંઠા રેન્જ પાલનપુર આઈજીપી તરીકેની જવાબદારી તેમને સોંપાઈ છે. ત્યારે વિશાલ કુમાર વાઘેલા ડીઆઈજીપી સ્ટેટ મોનિટરિંગ સેલ આ જવાબદારી તેમને પણ સોંપાઈ છે. ડોક્ટર લીના પાટીલ પ્રિન્સિપલ છે ગુજરાત પોલીસ એકેડેમીના. આ ફેરબદલના તમામ ચર્ચિત ચહેરા નિર્લિપ્ત રાય ડીઆઈજીપી રાજકોટના રેન્જના. ત્યારે હવે આ મહત્વના સુકાન તેમને સોંપાયા છે. હિતેશ કુમાર જોયાસર ડીઆઈજીપી ઇન્ટેલિજન્સ 1 ગાંધીનગરના, ચૈતન્ય માંડલિક એડિશનલ સીપી રાજકોટના. ત્યારે આ તમામ ફેરબદલના ચર્ચિત ચહેરા 37 જેટલા ચહેરા છે. રાજેન્દ્રસિંહ ચુડાસમા ડીઆઈજીપી જૂનાગઢ રેન્જ કે જેમને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. એડિશનલ સીપી સુરતના કરણરાજ વાઘેલા તેમના શિરે આ સુરતની જવાબદારી સોંપાઈ છે. આરપી બારોટનું નામ પણ છે ડીઆઈજીપી અમદાવાદ કે જેમના શિરે આ મહત્વની જવાબદારી. ગૃહ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં દીપક કુમાર મેઘાણીનું પણ નામ જોઈન્ટ ડાયરેક્ટર એસીબી અમદાવાદના. શમશેરસિંહ ડાયરેક્ટર સિવિલ ડિફેન્સ અને કમાન્ડ જનરલ હોમગાર્ડ્સ અમદાવાદ. લાંબા સમયથી તેમનું વેઇટિંગ અને ત્યારબાદ એક મહત્વની જવાબદારી. ગગનદીપ ગંભીર આઈજીપી સ્ટેટ મોનિટરિંગ સેલ. આ તમામ ચર્ચિત ચહેરાઓ 37 જેટલા ચહેરાઓ. 8 માર્ચે